એક બાળક છે. શું છે? બાળક. કોનું છે ખબર નથી, પણ બાળક છે. બાળક તેના બે હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર. ટર્ન ટેબલ એટલે કે એવું ટેબલ કે જે ઘૂમી શકતું હોય. શું કરી શકતું હોય? ઘૂમી શકતું, એટલે કે રોટેશન થતું હોય. શું થતું હોય? રોટેશન. તો ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ છે કેન્દ્ર પર ઊભો રહે એટલે એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં કોઈ પાર્ટિસિપેશન હોય નહીં, એટલે જડત્વની ચાક માત્રામાં ભાગ લે નહીં. પણ આ બાળક ઊભો છે, હાથ એને કેમ રાખ્યા છે? આ રીતે પોળા રાખ્યા. તો હાથ પોળા રાખ્યા હોય તો હાથનું જે દળ હશે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં ભાગ લેશે. એટલે અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. તો તમને એમ કહે છે ટર્ન ટેબલ ત્યારે 40 રિવોલ્યુશન પર મિનિટ. કેટલી છે? 40 રિવોલ્યુશન પર મિનિટ. તો તમને આપ્યું છે પહેલા ઓમેગા. શું આપ્યું છે? ઓમેગા. તો ઓમેગા 1 ઇક્વલ્સ ટુ હું લખી શકું 40 રિવોલ્યુશન પર મિનિટ. એટલે આને કહેવાય રોટેશન પર મિનિટ. અને તમારે ફેરવવું હોય તો ફેરવી નાખો. તો 40 રોટેશન એટલે કેટલા કરશું? 2π અને બાય શું આવશે? 60. 60 કેમ કર્યા? બાય પર મિનિટ. આ શું થઈ ગયું? રેડિયન પર સેકન્ડ. તો રેડિયન પર સેકન્ડમાં આપણને આપેલી છે ઓમેગા. હવે શું કહે છે? જો આ બાળક તેના હાથને પાછા વાળે, એટલે પાછા હતા એમને સ્થિર કરી નાખે, તો તેનાથી તેની જડત્વની ચાક માત્રા તમને શું લાગે? આમ રાખ્યા હતા, હવે આમ કરશે તો ઘટશે જડત્વની ચાક માત્રા કે વધશે? ઘટશે, કારણ કે હવે દળ શું થશે? ઘટશે. તો અહીંયા જડત્વની ચાક માત્રા છે, ઘટશે. તો તમે એમ કે એની જડત્વની ચાક માત્રા પ્રારંભની જડત્વની ચાક માત્રા કરતાં કેટલા ગણી થઈ જાય છે? 2/5. તો આપણે એમ લખી નાખીએ, ધારો કે હું તમને એમ કહું પ્રારંભિક જડત્વની ચાક માત્રા એ છે I. કેટલી છે? I. તો અંતિમ જડત્વની ચાક માત્રા એ કેટલી હશે? આના કરતાં 2/5 ગણી, એટલે 2/5I. કેટલી હશે? 2/5I. તમને એમ કહે છે તો તેની કોણીય ઝડપ કેટલી થશે? હવે તમે વિચાર કરો, આખા એક્ઝામ્પલમાં તમે કોઈ બાહ્ય ટોર્ક લગાવ્યું નહીં. જો બાહ્ય ટોર્ક નથી લગાવ્યું તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો અહીં લખી શકીએ કે બાહ્ય ટોર્ક ઇક્વલ્સ ટુ શું થશે? તો કે બાહ્ય ટોર્ક ટાવ ઇક્વલ્સ ટુ શું થશે? 0. બાહ્ય ટોર્ક ટાવ ઇક્વલ્સ ટુ 0. તો શું લખશું? કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શું આવશે તમારી પાસે? યાદ કરો, શું હતું? I1 ઓમેગા 1 ઇક્વલ્સ ટુ I2 ઓમેગા 2. I1 કેટલા છે? I. ઓમેગા 1 કેટલા છે? જે યુઝ કરો, પહેલા યુઝ કરો તે લખો 40 ગુણ્યા 2π/60 ઇક્વલ્સ ટુ I2 કેટલા છે? 2/5I. ઓમેગા 2 કેટલા છે? નથી ખબર. તો I અને I શું થઈ જશે? કેન્સર. તમને આન્સર શું મળશે? ઓમેગા. એક વખત સાદું ભાગ દઉં છું, હવેથી તમારે જ ખાલી આપવાનું છે, બરાબર? ચલો, તો અહીંયા 2 અને 2 શું થઈ જશે? કેન્સર. 0 ને 0 શું થઈ જશે? કેન્સર. 2 વડે ભાગ ચલાવો તો 2 2 અને 2 3. અરે હા કે ના? આ 0 ને 0 શું થઈ જશે? કેન્સર. 2 વડે ભાગ ચલાવો એટલે અહીંયા આવશે તમારી પાસે ઓમેગા. 5 ક્યાં જશે? પહેલી સાઈડ. અહીંયા ભાગ ચલાવો એટલે 2 2 4 અને 2 3. 5 2 10. 10/3 અને અહીંયા શું હતું? પાઈ. અને યુનિટ શું આવશે? રેડિયન પર સેકન્ડ. આને તમારે આરપીએમમાં ફેરવવું હોય તો જસ્ટ આસ્કિંગ. આ કેમાં છે? રેડિયન પર સેકન્ડ. હવે તમારે કેમાં જવું છે? આરપીએમ. આરપીએમ માંથી રેડિયન પર સેકન્ડ માટે શું કરતા? 2π/60. તો ઇન કેસ ક્યારે જરૂર પડે તેની કરતાં શું કરવાનું? ઉલટું. ઉલટું એટલે શું કરશો? 60/2π. તો આ જ ઓમેગાને મારે લખ્યું હોય તો ઓમેગા ઇક્વલ્સ ટુ કેટલી હતી? 10π/3. શું લખી? 60/2π. ભાગ ચલાવો એટલે પાય અને પાય કેન્સલ. 3 2 6. 6 10 60. 10 10 100. આન્સર આવશે 100 RPM. આ થઈ ગયું ઓમેગા. ખબર પડી ગઈ? સેકન્ડ ક્વેશ્ચન તમને પૂછ્યો છે, દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા, નવી એટલે બીજી, તેને પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતા વધારે છે. બરાબર? એવું દર્શાવો તમારે શું કરવું પડે? 2 મેળવવી પડે. તો 2 મેળવવાની પહેલા તમે મેળવશો K1. શું મેળવશો? લખવું એટલે લખાય પ્રારંભિક ગતિ ઉર્જા. K1 નું સૂત્ર લખશો હાફ I1 ઓમેગા 1 સ્ક્વેર. I1 એટલે શું મૂકશો? I. ઓમેગા તમારી પાસે છે, કંઈક જવાબ આવશે. પછી K2 મેળવશો. K2 એટલે શું આવશે? હાફ I2 ઓમેગા 2 સ્ક્વેર. I2 એટલે શું મૂકશો? 2/5I. ઓમેગા 2 તમારી પાસે છે, જે યુનિટમાં રાખશો એમાં ચાલશે. બરોબર છે? કમ્પેર કરશો તો તમને K2 વધારે લાગશે. કેવી લાગશે? વધારે. તમને એમ લાગે સર કેમ ખબર પડી તમને વધારે લાગશે? બીકોઝ K નું તમારી પાસે સૂત્ર શું છે? K એટલે શું છે તમારી પાસે? K ઇક્વલ્સ ટુ છે હાફ I ઓમેગા સ્ક્વેર. અરે હા કે ના? તો K જે છે એ I ના સમપ્રમાણમાં છે. I ના સમપ્રમાણ. પણ ઓમેગાના વર્ગના સમપ્રમાણમાં છે. ઓમેગાના વર્ગ. એટલે આની અંદર શું થયું? ઘટાડો થયો કે વધારો થયો? આપણા જો કેસ છે એમાં I માં ઘટાડો થયો કે વધારો થયો? ઘટાડો થયો ને. જ્યારે હાથ અંદર લીધા ત્યારે શું થયો? ઘટાડો. તો આના લીધે K શું થશે? ઘટશે.
આના ઓમેગાની અંદર શું થયો? વધારો. તો આના લીધે શું થશે? વધશે. ઘટાડો છે એ સમપ્રમાણમાં છે, જ્યારે વધારો વર્ગના સમપ્રમાણમાં છે. તો ઘટાડો થશે પણ એની સાપેક્ષે વધારો કેવો હશે? વધારે. એટલા માટે કે શું થશે? વધશે. ખબર પડી ગઈ? હજુ તમને કંઈક પૂછ્યું છે ને? શું પૂછ્યું છે કે આ વધારો તમે કેવી રીતે સમજાવશો? તો આ ઉર્જાનો વધારો થયો એ શું કામ થયો વધારો? તો મને કોઈ કહેશે આ વધારો શું કામ થયો? એ વધારો એટલે જો ઉર્જા ક્યારેય કોઈને ફ્રીમાં મળે નહીં. કોઈ એકની ઉર્જા વધે, કોઈ પદાર્થની, વસ્તુની, વ્યક્તિની ઉર્જા વધે તો સામે કોઈ એક ગુમાવેલી હોવી જોઈએ. અહીંયા શું થયું? ટર્ન ટેબલની જે ગતિ ઉર્જા છે એમાં શું થયો? વધારો. આ વધારો કોના લીધે થયો? બાળકના. તો ખરેખર બાળકની ઉર્જામાં શું થયું હશે? ઘટાડો. તો આ ગતિ ઉર્જામાં થયેલો વધારો, આ જે ગતિ ઉર્જા છે એમાં થયેલ વધારો એ કેટલો હશે? તો કે એમાં થયેલ વધારો એ બાળકે, કોણે? બાળકે ટર્ન ટેબલ પર કરેલ કાર્ય જેટલો હશે. કરેલ કાર્ય જેટલો હશે. હવે આજ ક્વેશ્ચનને મારે જો હાર્ડ બનાવવો હોય તો હું તમને એમ ના પૂછું કે ગતિ ઉર્જામાં વધારો થયો હશે ઘટાડો. તમને ખાલી એમ પૂછે કે બાળક વડે ટર્ન ટેબલ પર થતું કાર્ય મેળવું. તો કેટલું કાર્ય થયું હશે? જેટલો ગતિ ઉર્જામાં વધારો. ના ખબર પડી તો તમારે શું મેળવવું પડે? ગતિ ઉર્જામાં થયેલો વધારો. ખબર પડે છે? ક્વેશ્ચન એનો જ છે, સોલ્યુશન પણ એ જ છે, પણ એની પૂછવાની ટ્રીક કેવી થઈ ગઈ? ચેન્જ. ઓકે, ચલો આટલું હતું. નેક્સ્ટની અંદર આવો. નેક્સ્ટ ટાઈમ કહી છે 3 કિલો દળ છે અને 40 સેન્ટીમીટર ત્રિજ્યા છે. તમારે ખરેખર આમ લખવાનું હોય m ઇક્વલ્સ ટુ કેટલા છે? તો કે 3 kg અને 40 સેન્ટીમીટરની રેડિયસ છે. તો રેડિયસ r ઇક્વલ્સ ટુ કેટલા છે? 40 સેન્ટીમીટર. જરૂર પડશે તો મીટરમાં ફેરવશું. એક પોલો નળાકાર છે. પોલો નળાકાર એટલે કોના જેવું થશે? રિંગ. અવગણીય દળનું એક દોરડું વીંટાળેલ છે. સપોઝ માની આકૃતિ દોરીએ તો અહીંયા તમારી પાસે છે આ પોલો નળાકાર. આની સાથે શું વીંટાળેલું છે? દોરી. તો સપોઝ માની લો કે આ રીતની દોરી છે, વીંટાળેલી છે અને અહીંયા આમ કરીને આમ છોડ દો. હવે તમને ખબર છે આ દોરીનું હું ખેંચીશ તો આમ રહેશે. બોલ હા કે ના? રોટેશન કરશે. શું કરશે? રોટેશન. આવું જે તમે બળ લગાડો, આવા બળને કહેવાય સ્પર્શીય બળ. કેવું બળ કહેવાય? સ્પર્શીય બળ. સ્પર્શીય બળ એને આપણે દર્શાવીએ ft વડે. કોના વડે? ft. એને કહેવાય ટેન્જેન્શિયલ ફોર્સ. શું કહેવાય? ટેન્જેન્શિયલ ફોર્સ. તમને એમ કહીને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો f ઇક્વલ્સ ટુ કેટલા આપેલા છે તમને? 30 ન્યૂટન. તો તમને મેળવવાનું કીધું છે નળાકારનો કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે શું મેળવવું છે? આલ્ફા. અચ્છા, તમે એવું માનો છો કે અહીંયા હું જ્યારે બળ લગાડીશ તો ટોર્ક લાગશે? અહીંયા જ્યારે બળ લગાડીશ તો ટોર્ક લાગશે કે નહીં લાગે? ટોર્ક વગર પદાર્થ રોટેટ કરે નહીં, તો ટોર્ક લાગશે. આવું જ્યારે ટોર્ક લાગતું હોય ત્યારે મેં તમને ટોર્કનું સૂત્ર કીધું છે. શું હોય? આ બળ અને એને ગુણ્યા તમારે લેવાનું હોય. અહીંયા લગાડતા હોય ને અહીંયા, તો એને ગુણ્યા તમારે લેવાનું હોય r. શું લેવાનું હોય? r. તો અહીંયા આપણે લખીએ કે લાગુ પડતું ટોર્ક છે એ કેટલું હશે? તો કે ટોર્ક એટલે કોણ? તો કે ટાવ. ટાવનું સૂત્ર શું થશે? I આલ્ફા. ટાવ કેટલું હશે? ટાવ તો કે ટાવ બરાબર હશે બળ ગુણ્યા લંબ અંતર. તો અહીંયા લખો તો બળ કેટલું છે તમારી પાસે? ft. એને ગુણ્યા લંબ અંતર એટલે કેટલું છે? r. લંબ અંતર કેટલું છે? r. લંબ અંતર r હોવાનું મતલબ શું? તમે વિચાર કરો. અક્ષ કઈ હતી? આમ નળાકાર હતું તો અહીંયા અક્ષ હતી. બોલ હા કે ના? તો અક્ષથી તમારે ft જ્યારે લેશો તો અક્ષ માટે લંબ અંતર કેટલું થાય? સપાટીથી r. એટલે આપણે શું લખ્યું છે? f ઇન્ટુ r. ચલો તો f ઇન્ટુ r ઇક્વલ્સ ટુ શું થશે? I આલ્ફા. I એટલે કોણ? જડત્વની ચાક માત્રા. કોની? પોલા નળાકારની. કેટલી હશે જડત્વની ચાક માત્રા? mr સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. r અને r શું થઈ જશે? કેન્સર. તો આલ્ફા ઇક્વલ્સ ટુ શું આવશે? f બાય mr. આ થઈ ગયું તમારું આલ્ફાનું સૂત્ર. ખબર પડે દરેકને? આમાં તમારે f છે તમારી પાસે, m છે, r છે. કિંમત મૂકશો એટલે શું મળશે? આન્સર. જો મેં તમને અત્યારે એક્સપ્લેન કરવાનું પૂછ્યું તો તમારે આ દાખલાને એક્સપ્લેન કરવો પડશે. એની જે પનિશમેન્ટ આવશે એમાં કોઈ માફી છે નહીં. 100% તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ચાલો હજી તમને કંઈક પૂછ્યું. શું કહે છે? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? કેવો પ્રવેગ? રેખીય. હવે તમને હું છે ને રેખીય પ્રવેગ પહેલા સમજાવી દઉં. ટોપિકની જેમ તમારે લખવાનો થશે. જ્યારે પણ લખો ત્યારે દાખલા પૂરા કરીને લખો તોય ભલે, વચ્ચે લખો તોય ભલે. રેખીય પ્રવેગ. કેવો પ્રવેગ છે? રેખીય. ચાક ગતિમાં રેખીય પ્રવેગ. કેવી ગતિમાં? ચાક ગતિ. તો ચાક ગતિમાં જ્યારે રેખીય પ્રવેગ તમને કહે ને તો રેખીય પ્રવેગને કહેવાય એ સદિશ. શું કહેવાય? એ સદિશ. તો આવો રેખીય પ્રવેગ બે પ્રવેગનો બનેલો હોય. કેટલા પ્રવેગનો બનેલો હોય? બે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, માની લો તકતી કે કોઈ વસ્તુ છે એ ઘૂમતી હોય, રોટેશન કરતી હોય, તો એની પાસે એક પ્રવેગ હશે આ તરફ. એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. કેવો પ્રવેગ કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. અને બીજો પ્રવેગ હશે સ્પર્શીય. કેવો હશે? સ્પર્શીય. એને કહેવાય ટેન્જેન્શિયલ એક્સેલરેશન એટલે AT. આ બેયનો પરિણામી જે પ્રવેગ બનતો હોય એ તમારો થાય રેખીય પ્રવેગ. શું થાય?
રેખીય પ્રવેગ, બરાબર. આ બેયનો જે પરિણામી પ્રવેગ બનતો હોય ને એ, એટલે સપોઝ માની લ્યો કે આ થશે તમારો રેખીય પ્રવેગ. ખબર પડી? તો રેખીય પ્રવેગનું સૂત્ર લખું તો એ સદિશ ઇક્વલ્સ ટુ શું લખાય? તો એ બે સદિશનો બનેલો હોય. એ સદિશ છે કેટલા સદિશનો બનેલો હોય? બે. કોણ કોણ? એ સી સદિશ અને પ્લસ શું આવશે? એ ટી સદિશ. તો પરિણામી રેખીય પ્રવેગ અથવા તો રેખીય પ્રવેગ એ કેટલા સદિશથી બનતી વસ્તુ છે? બે. એક છે એસી અને બીજું કોણ છે? એટી. ના ખબર પડી? ચલો, એસી અને એટી તો તમને ખબર છે. તો એસી એટી ના, હવે આની ઉપર હું તમને કહું કે રેખીય પ્રયોગનું મૂલ્ય કેટલું હશે? તો મૂલ્ય હશે એ બરાબર અંડર રૂટ ઓફ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. તો આ એના બે ઘટક થઈ ગયા. તો અહીંયા શું આવશે? એ સી સ્ક્વેર પ્લસ એ ટી સ્ક્વેર. જ્યાં તમને બધી ખબર હોવી જોઈએ. એસી એટલે કોણ? તો એસી એટલે એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. એનું સૂત્ર હોય વી સ્ક્વેર બાય આર. શું હોય? વી સ્ક્વેર બાય આર. વી સ્ક્વેર બાય આર ના વાપરવું હોય તો વી ની જગ્યાએ તમે લખી શકો આર ઓમેગા. શું લખી શકો? આર ઓમેગા. તો આર ઓમેગા લખો ને તો થઈ જશે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય આર. આર અને આર શું થઈ જશે? કેન્સલ. તો એક આવશે તમારી પાસે આર ઓમેગા સ્ક્વેર. તો કેન્દ્રગામી પ્રવેગ કેટલા સૂત્ર થશે? બે. એક આવશે વી સ્ક્વેર બાય આર અને બીજું થશે ઓમેગા. હજુ તમારે હું તમને એમ કહું ભાઈ એટી પણ હતું. એટી એટલે એને કહેવાય સ્પર્શીય પ્રવેગ. કેવો પ્રવેગ કહેવાય? સ્પર્શીય. સ્પર્શીય પ્રવેગ છે યાદ રાખ. તને એમ થાય સર આ ક્યારે ખબર પડે આ સ્પર્શીય છે? જો સ્પર્શીય બળ લાગતું હોય, કેવું બળ લાગતું હોય? સ્પર્શી. એના લીધે ઉત્પન્ન થતા પ્રવેગને શું કહેશું? સ્પર્શીય પ્રવેગ. એના લીધે ખાલી આ એક જ ઉત્પન્ન થાય, બીજું ઉત્પન્ન થાય નહીં. એનું સૂત્ર હશે એટી ઇક્વલ્સ ટુ શું હશે? તો એનું સૂત્ર છે આલ્ફા આર. શું છે? આલ્ફા આર. આલ્ફા એટલે કેવો પ્રવેગ? કોણીય. અને આર એટલે શું હશે? ત્રિજ્યા. આવડશે દરેકને? ચલો, તો હવે તમને હું એમ કહું કે કોઈ પણ જગ્યાએ રેખીય પ્રવેગ મેળવવાનું કહે તો રેખીય પ્રવેગ એટલે ખરેખર શું મેળવવાનું હોય? બે. એસી અને એટી. એના મૂલ્યના વર્ગનો સરવાળાનું વર્ગમૂલ્ય એટલે તમને શું મળે? એ. એસી મેળવવા માટે કયું સૂત્ર વાપરશો? વી સ્ક્વેર બાય આર. એટી મેળવવા માટે કયું સૂત્ર વાપરશો? આલ્ફા આર. ચલો આગળ વધો. તો શું છે તમારી પાસે? અહીંયા તમને એમ કીધું છે કે રેખીય પ્રવેગ કેટલો હશે? તો રેખીય પ્રવેગ એટલે શું લખવું? એ બરાબર શું આવશે? અંડર રૂટ ઓફ એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર. અહીંયા ખાલી કયું બળ લાગે છે? સ્પર્શી. જો સ્પર્શીય બળ લાગતો હોય તો ખાલી કોણ હશે? એટી. આ હશે નહીં. તો અહીંયા શું આવશે? એ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? એટી. આ 0 આનું વર્ગમૂળ કાઢો એટલે શું થઈ ગયું? એટી. એટીનું સૂત્ર હમણાં શીખવાડ્યું. શું છે? આલ્ફા આર. એક ઓપ્શન તમે એમ ગણી શકો આલ્ફા તમને મળી ગયો હશે ઇન્ટુ શું કરી દો? આર. બીજો ઓપ્શન એવો છે, આ સૂત્રને ધ્યાનથી જોવો તો આલ્ફા ઇન્ટુ આર દેખાય છે. આલ્ફા આર ને જવા દો. આલ્ફા આર એટલે શું થાય? એફ બાય એમ. તો સ્પર્શીયનું સિમ્પલ સૂત્ર હોય એફ બાય એમ. એફ કેટલા તમારી પાસે? 30. એમ કેટલા છે? 3. આન્સર શું આવશે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ના ખબર પડી? તો રેખીય પ્રવેગ એ બરાબર શું હોય? અંડર રૂટ ઓફ એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર. દર વખતે બે હોય એવું જરૂરી નથી. આ કેસમાં કોણ એબસન્ટ હતું? એસી. કોણ વધ્યું? એટી. એટીનું સૂત્ર શું થશે? આલ્ફા આર. કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું, આન્સર. બોલ હા કે ના? ચલો મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ તમને શું કહે છે? સારો દાખલો છે. આર ત્રિજ્યાની એક સમાન તકતી છે. કેવી છે? સમાન તકતી. તો આપણે બનાવી નાખીએ. પહેલા સપોઝ માની લો કે મારી પાસે આર ત્રિજ્યાની આ રીતની તકતી છે, બરોબર? સપોઝ માની લો આ રીતની આર ત્રિજ્યાની તકતી છે. શું છે? આર ત્રિજ્યાની તકતી. આર ત્રિજ્યાની તકતી છે. થોડીક સારી તકતી લાગે એવું કરીએ આપણે, બરોબર? તો આર ત્રિજ્યાની શું છે? તકતી. ઓલું રિંગ લાગતી. શું લાગતી હતી? રિંગ. હવે શું છે? તકતી. ઓકે. એ તકતીમાં તમને એમ કહે છે કે એ જે તકતી છે તમારી પાસે એમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. તો આની અંદર બનાવ્યું છે આપણે છિદ્ર. શું બનાવ્યું છે? છિદ્ર. પણ છિદ્ર બનાવવા પહેલા તમને થોડીક એક્સિસ બનાવી દઈએ. ચલો ધ્યાન અહીંયા હશે. તો સપોઝ માની લ્યો કે એક એક્સિસ અહીંયા છે અને એક એક્સિસ છે અહીંયા, બરોબર? અને આ છે સેન્ટર. ક્લિયર? ઓકે. ચલો કાંઈ વાંધો નહીં, એક સાઈડ હોય તો હાલશે ને. આટલું પરફેક્ટ તો આપણે નહોતું જ બનવાનું. ચલો આટલું છે. હવે તમને એમ કહે છે કે આમાંથી r/2 ત્રિજ્યાની તકતી કાપવા, ગમે ત્યાં કાપી શકો, આપણને સરળ પડે એવી રીતે કાપીએ તો આપણને સરળ પડે છે. ધ્યાનથી જોજો. ચલો આમાંથી શું કરવાનું છે? r/2 ત્રિજ્યાની તકતીને શું કરી દેવાની છે? કટ કરવાની છે. તો આપણે કટ કરીએ. તો સપોઝ માની લ્યો કે આટલી હું મૂકી દઉં અહીંયા અને એમ કરી આટલી મૂકી દઉં. આ જે કટ કરીશ ને તું વિચાર કર, અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું? r. તો આ તકતીની ત્રિજ્યા કેટલી થઈ? r/2. તો
તો આ થઈ ગઈ r/2 ત્રિજ્યાની તકતી. અહીંયા સુધીનું લો તો અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું થશે? r/2. r ત્રિજ્યાની આખી તકતી, એમાંથી r/2 ત્રિજ્યાની તકતીને આપણે શું કરવાનું છે? કટ. ખ્યાલ આવી ગયો દરેકને હું શું કહું છું? ઓકે, ચલો. હજી તમને તકતી જેવું ન લાગતું હોય તો આપણે તકતી બનાવી દઈએ. લે ચલો, માની લો કે r/2 ત્રિજ્યાની તકતી છે, આપણે શું કરી છે? કટ. હવે ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત રીતે જો, ખાલી જ નથી બનાવવાનું આકૃતિ. તો આને આપણે કરીએ છીએ કટ. તમને એમ કીધું છે પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર મેળવો. તો અહીંયા ખરેખર 3 પદાર્થ તમને દેખાવા જોઈએ. કેટલા? 3. એક દેખાવી જોઈએ આખી તકતી જે પહેલેથી હતી r ત્રિજ્યાની, બરોબર. બીજું દેખાવું જોઈએ તમને આખી તકતી જે છે એમાંથી આપણે કાપવાના છે કેટલી? r/2 ત્રિજ્યાની, એટલે નાની તકતી. એક શું દેખાવું જોઈએ? મોટી તકતી. બીજું શું દેખાવું જોઈએ? નાની તકતી. નાની તકતીને કાઢી લઉં પછીનો જે ભાગ છે એ દેખાવો જોઈએ, એને કહેવાય બાકી રહેલો ભાગ. તમારે કોનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે? બાકી રહેલા ભાગ. ના ખબર પડી? હું તમને એમ કહું આખી જે તકતી છે એ કેટલા ભાગની બનેલી છે? 2. એક r/2 ત્રિજ્યાની તકતી અને બાકી રહેલો ભાગ. ખબર પડી દરેકને? કોઈ પણ પૂછવું આવડશે એટલું? કેટલા ભાગ છે ટોટલ? 3. મેઇન જે તકતી છે કેટલાની બનેલી છે? 2. હવે 2 ની બનેલી હોય તમને જ્યારે તમે દ્રવ્યમાન કેન્દ્ર શીખાતા તમે શું શીખાતા? માની લો હું એમ કહું 2 કણ છે m1 અને m2, એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તો તમે શું લખતા? RCM = m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ બાય m1 પ્લસ m. તો અહીંયા મારી પાસે કેટલા પદાર્થ છે? 2. પહેલા મારી 2 નું દળ મેળવવું પડે. શું મેળવવું પડે? દળ. એમાં આપણે m1 એટલે કહી દઈએ, સપોઝ માની લો કે m1 એટલે હું કહી દઉં છું, m1 એટલે કોણ હતું આપણું? પહેલો તકતી લઈ લઈએ, બરોબર છે. તો ચલો, r/2 ત્રિજ્યાની તકતીનું દળ, r/2 ત્રિજ્યાની તકતીનું દળ. ચલો, એનું દળ કેટલું હશે? તો કે એના દળને આપણે કહી દીધું સપોઝ m1, તો m1 = આપણે શું લખતા? સિગ્મા * a. સિગ્મા કેટલી? તો કે આખી તકતીનું દળ કેટલું? m. આખી તકતીની ત્રિજ્યા, આખી તકતી જે છે એની ત્રિજ્યા કેટલી છે? r. કેટલી છે? r. તો અહીં હું લખું તો એનું ક્ષેત્રફળ કેટલું લખાશે? તમને ખબર છે ને આ શું લખીએ છીએ આપણે? સિગ્મા એટલે શું હોય? દળના છેદમાં ક્ષેત્રફળ. તો આખુંનું ક્ષેત્રફળ છે πr² ઇન્ટુ જે ભાગનું દળ જોઈતું હોય એનું ક્ષેત્રફળ. કયા ભાગનું દળ જોઈએ છે? તકતીનું. એ તકતીનું ક્ષેત્રફળ કેટલું હશે? πr². તો અહીંયા લખીશું કેટલા? પાય. પણ r એટલે શું મૂકીશ? r/2. એનો શું કરવાનો છે? સ્ક્વેર. તો શું આવશે? r²/4. πr² કેન્સલ. તો એનો મતલબ એમ થશે કે m1 = કેટલા આવશે? r. m1 = કેટલા આવશે? m/4. ના ખબર પડી? આ દળ મળી ગયું. આ કોનું મળ્યું? તકતીનું. હવે મારે શું જોઈએ છે? બાકી રહેલા ભાગનું. તો બાકી રહેલ ભાગનું દળ કેટલું હશે? બાકી રહેલ ભાગનું દળ, તો એનું દળને આપણે કહી દઈએ m2. શું કહી દઈએ? m2. આખું દળ કેટલું હતું? m. એમાંથી તકતીનું કેટલું હતું? m/4. તો વધ્યું કેટલું હશે? 3m/4. ના ખબર પડી? લસા લેશો એટલે 4m - m એટલે કેટલા આવશે? 3m. 3m/4. રેડી છો બધા? કાની ખબર પડી ગઈ દરેકને? વેરી ગુડ. તો હવે કંઈ નથી કરવાનું, ખાલી સૂત્ર વાપરવાનું છે. પણ સૂત્ર વાપરતા પહેલા હું તમને એવું કહી દઉં કે માની લો કે મારે આ બધાના દ્રવ્યમાન કેન્દ્ર લખવા. આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર હું અહીંયા વિચારું છું, માની લો ઉદ્ગમ બિંદુ છે, તો આ છે 0,0. કોણ છે? 0,0. જો આ 0,0 હોય તો આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું હશે? x માં કેટલું? r/2 અને y માં કેટલું? 0. તમે ખાલી ઇમેજિન કરો, આ તકતીનું જ્યારે કટ કરીશ તો એનું સેન્ટર ઓફ માસ, આ તકતી જ્યારે હતી ત્યારે સેન્ટર ઓફ માસ ક્યાં હતું? અહીંયા. આ તકતીનું કાઢી લઈશ તો બાકી રહેલા ભાગનું સેન્ટર ઓફ માસ ત્યાં જ રહેશે કે શિફ્ટ થશે? શિફ્ટ થશે. ક્યાં શિફ્ટ થશે? ઉપર જશે. જ્યાંથી ભાગ કટ કર્યો એનાથી વિરુદ્ધ દિશામાં. અહીંયા કટ કરશો તો સેન્ટર ઓફ માસ આમ જશે. બોલ હા કે ના? માની લો કે શિફ્ટ થઈને અહીંયા ક્યાંક આવ્યું. બોલ હા કે ના? માની લો કે અહીંયા આવ્યું તો એનો યામ કેટલા હશે? x,0. કેટલા હશે એના યામ? x,0. તો અહીંયા મેં લખી નાખ્યું x,0. આટલું છે. બોલ હા કે ના? ઓકે, ચલો ઠીક છે. તો હવે આપણે આગળ લખવાની શરૂઆત કરીએ. આપણો દાખલો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. આપણો જે પદાર્થ છે આખી તકતી, એનું દ્રવ્યમાન કેન્દ્ર હું લખું તો r સદિશ ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ એ 2 નો બનેલો છે, તો m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ બાય m1 પ્લસ m2. અરે હા કે ના? આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે?
તો કે 0,0 આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે 0,0 ઇક્વલ્સ ટુ m1 એટલે આપણે ગણી છે આપણી તકતી નાની, એનું દળ કેટલું છે, એનું દળ છે m/4 ઇન્ટુ એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે r/2,0 પ્લસ, અરે હા કે ના, તો પ્લસ હવે m2 એટલે બાકીનો ભાગ, બાકીના ભાગનું દળ કેટલું છે 3m/4 ઇન્ટુ એનું કેન્દ્ર કેટલું છે x,0 આખાના છેદમાં શું લખવાનું છે m1 પ્લસ m, m1 પ્લસ m2 એટલે આખું દળ થઈ જશે, આખું દળ કેટલું હતું m, આ બધામાંથી કોમન શું નીકળે m અને m કટ, ના ખબર પડી. આ બેમાંથી છેદમાંથી કોમન શું નીકળે 4, એ 4 ને આ સાઈડ જાવ તો 0 0 ના છેદમાં 4 એટલે શું થઈ જશે 0, ના ખબર પડી. તો વૈધું એટલાને ખાલી લખો તો અહીંયા વૈધું 0,0 ઇક્વલ્સ ટુ 4 છે, m ને અંદર ગુણી નાખો, એટલે m પણ નથી ને, તો ખાલી શું વધશે તમારી પાસે r/2,0 પ્લસ અહીંયા 4 નીકળી ગયા, m નીકળી ગયા, 3 ની અંદર ગુણો એટલે 3x,0. અચ્છા y ને કમ્પેર કરો તો 0 બરાબર 0 પ્લસ, ના ખબર પડી. x ને કમ્પેર કરો તો શું લખાશે 0 બરાબર r/2 પ્લસ 3x, મને જોઈએ છે x, તો 3x ના કરતા બનાવું તો શું આવશે 3x ઇક્વલ્સ ટુ પ્લસ r/2, આ સાઈડ આવે તો માઇનસ, તો માઇનસ r/2, તો એનો મતલબ x ઇક્વલ્સ ટુ કેટલા આવશે માઇનસ r/6. એનો મતલબ એવો થયો કે જો આ તકતીને તમે કટ કરી નાખો તો આનું દ્રવ્યમાન કેન્દ્ર માઇનસમાં હશે, કેમાં હશે, અને કેટલું હશે r/6 એટલા અંતરે, ના ખબર પડી. સિમ્પલ આખું છે કહાની. જ્યારે પણ તમને આને કટિંગનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય, જ્યારે પણ કટ કરીને દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું કે તમારું મેઇન સૂત્ર છે RCM ઇક્વલ્સ ટુ m1r1 પ્લસ m2r2 બાય m1 પ્લસ m. RCM એટલે આખા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર, m1 અને m2 એટલે પહેલો કટ કર્યો એ, અને m2 એટલે બાકી રહેલો હોય એ. સમજાય છે? ઘરે જઈ શાંતિથી આને રિવાઇઝ કરજો, સારો ન્યુમેરિકલ છે, તમને આવડવો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધો. એક મીટર પટ્ટી છે, શું છે મીટર પટ્ટી, બરોબર. તો મીટર પટ્ટીમાં તમને એમ કહે છે કે તેના મધ્ય છરીની ધાર પર સંતુલિત છે, મધ્ય છરીની ધાર. અચ્છા, મીટર પટ્ટી કે એટલે કેટલા સેન્ટીમીટર ગણવાના, 1 મીટર એટલે કેટલા થાય 100 સેન્ટીમીટર, કેટલા થાય 100 સેન્ટીમીટર, તો 100 સેન્ટીમીટર છે, છરીની ધાર પર સંતુલિત છે, મધ્ય એટલે અત્યારે મેં એકદમ સેન્ટરમાં મૂકી હશે, માન લે આને સેન્ટરમાં મૂકો તો ક્યાં મૂકી હશે 50, એનો મતલબ એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે 50. તો દ્રવ્યમાન કેન્દ્ર 50 હોય તો એને નીચે એક બળ લાગતું હશે, કેટલું લાગતું હશે mg, અને એ કેટલા અંતર આવેલું હશે અહીંયાથી 50, તો એમ લખી નાખ્યું 50 સેન્ટીમીટર. હવે એમ કહે છે જ્યારે એવા બે સિક્કા કે જેનું દરેકનું દળ 5 ગ્રામ છે, કેટલું છે 5, કેટલા સિક્કા લીધા તો કેટલું દળ થયું 10, તો એ 10 ગ્રામ દળને એને 12 સેન્ટીમીટરના નિશાન પર મૂકેલ છે, અહીંયાથી કેટલા 12, તો અહીં લખી દઉં ચલો 12 સેન્ટીમીટરના નિશાન, તો અહીંયાથી માન લો 12 સેન્ટીમીટર અહીંયા થાય, બોલ હા કે ના. તો 12 સેન્ટીમીટર મેં બે સિક્કા મૂક્યા હોય તો નીચે કેટલું લાગતું હશે 10 ગ્રામ, અને ઇન્ટુ શું કરવું પડશે જી. આ ગ્રામમાં છે તો આ પણ કેમાં છે ગ્રામ, એટલે આપણે કેજીમાં ફેરવવાનું થતું નથી. કેટલા અંતરે છે 12, તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું થશે 12. ખબર પડી ગઈ દરેકને? એકબીજા ઉપર મૂકો ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય. તો ત્યારે મને કોઈ કહેશે અહીંયા ને અહીંયા સંતુલિત થશે કે આમ શિફ્ટ થશે, સંતુલન, પણ દ્રવ્યમાન કેન્દ્ર એનું જે એમ હતું એ બદલાશે નહીં. હવે હું એને સંતુલનમાં રાખું તો મારે જે છરીની ધાર મૂકવાની હતી, આને ખબર ને ફાચર કહેતા, છરીધાર કહેતા, છરીની ધાર અહીંયા મૂકેલી છે, અહીંયા મૂકેલી છે, એ કેટલા અંતરે છે અહીંયાથી 45, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ કેટલું થશે 45 સેન્ટીમીટર. તો મને કોઈ કહેશે આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે 5. ઓકે, તો તમને એમ પૂછ્યું મીટર પટ્ટીનું દળ શું હશે, એકદમ ઇઝી સવાલ. અત્યારે આ પદાર્થ સંતુલનમાં છે, કેમાં છે સંતુલનમાં છે, એનો મતલબ આની ઉપર કોઈ ટોર્ક લાગતું, આનું નેટ ફોર્સ કેવું છે 0. તો આપણે લખીએ ચાક ગતિય સંતુલન માટે, કોના માટે ચાક ગતિય સંતુલન માટે. ચલો વ્યવસ્થિત રીતે ધ્યાન દેવાનું છે એકદમ, ચાક ગતિય સંતુલન માટે કોઈ તો બિંદુ લેવું પડે. આ બિંદુ જે છે એ બેલેન્સ પોઈન્ટ છે, કેવો પોઈન્ટ છે બેલેન્સ, મતલબ એને અનુલક્ષીને આખી શું છે બેલેન્સ, તો બી પોઈન્ટ માટે લઈ લો. તો ચાક ગતિય સંતુલન માટે બી ને અનુલક્ષીને ટોર્ક, બોલતો બી ને અનુલક્ષીને ટોર્ક, એ ટોર્ક કેટલું થવું જોઈએ 0. કેટલા ટોર્ક લાગતા હશે, કેટલા ટોર્ક લાગશે 2, એક આ ને એક આ,
એક અહીંયા લાગતું હશે પણ એને અનુલક્ષીને લીધું એટલે ત્યાં જે લાગતું એ બધું શું થઈ ગયું 0. ના ખબર પડી? આ જે છે આને વિચાર કરતો અહીંયા જે લાગતું હશે આને કેવી રીતે ઘુમાવશે? આમ એટલે કેમ? એન્ટી ક્લોકવાઇઝ. હવે જ્યારે આ ઘુમાવશે mg તો કેમ ઘુમાવશે? ક્લોકવાઇઝ. તો બે સેમ ડાયરેક્શનમાં ઓપોઝિટ? અપોઝિટ. તો એકને પ્લસ ગણશો બીજાને કેવું ગણવું પડે? માઇનસ. ચલો પહેલું જે છે એને લખો. તો પહેલા મને કહે તો બળ કેટલું લાગે છે? 10g. અરે હા કે ના? એનું અંતર કેટલું છે? 12 ગણશો કે અહીંયાથી ગણશો? અહીંયાથી એટલે ક્યાંથી? b થી. તો ટોટલ કેટલું છે? 45. એમાંથી કેટલું જશે? 12. તો કેટલું વધશે? કેટલું વધશે? તો અહીં ઇન્ટુ શું લખવું પડે મારે? 33. આને તમે કેવા ગણ્યા? પ્લસ. બીજું આવશે ને કેવું ગણવું પડશે? માઇનસ. એમાં કેટલું લાગે છે? mg. એ કેટલા અંતરે છે? અહીંયાથી બેલેન્સ પોઈન્ટથી ગણશો તો કેટલા છે? 5. તો ઇન્ટુ શું ગણશો? 5 ઇક્વલ્સ ટુ શું થશે? 0. g અને g કેન્સલ. ચલો હવે એમાંથી 5 ને કોમન કાઢી નાખો તો 5 પણ કેન્સલ. અહીંયા કેટલા વધશે? 2. 2 ગુણ્યા 33 એટલે કેટલા આવશે? 66. માઇનસ અહીંયાથી 5 નીકળી જાય એટલે શું આવશે? m ઇક્વલ્સ ટુ 0. તો m ઇક્વલ્સ ટુ કેટલા હશે? 66 ગ્રામ. પેલું ગ્રામમાં હતું એટલે આપણને કેમ આવશે? ગ્રામ. ના ખબર પડી? તો ખરેખર સિમ્પલ દાખલાઓ હોય છે. તમને બે જ કેસની અંદર દાખલાથી મતલબ જે શું કહેવાય લોજિક કે ખબર કે ખુશી જે મળવી જોઈએ ને ના થાય, સિવાય કે તમારી દાખલામાં જરૂરી કન્સેપ્ટમાં તમારું ધ્યાન નહોતું, તમને નથી ખબર, અથવા એની જેવો કોઈ દાખલાની ક્યારે પ્રેક્ટિસ નથી કરી. સંતુલનવાળા આપણે બહુ બધા દાખલાઓ ગણ્યા, ખબર છે? રેખીય સંતુલન, ચાકગતીય સંતુલન. તો એક વખત તમને કંઈક એમ લાગે આમાં મને જ્યાં નથી સમજાતું, એક વખત એની ઉપર વર્કઆઉટ કરવાનું હોય એટલે બાકી બધું થઈ જાય. ક્લિયર? ચલો આજ માટે આટલું જ. બાકીનું તમે ગણવાની શરૂઆત કરી નાખો ફટાકથી. લખવા છે તમારે? અચ્છા લખો. ચલો.